નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર। આજે પણ હું તમારા માટે ગુજરાતી વિષય સરસ મજાનો લઈને આવી છું, જે તમને ખૂબ મજા આવશે। તો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી। હાથ જોડો અને આંખો બંધ કરો। આંખો ખોલો। ઓમ સ્મરણ કરવાના ફાયદા આપણે કાયમ યાદ રાખશું અને ઓમ સ્મરણ કરતા રહીશું। હવે આગળ આપણે જોઈએ આજનો સુવિચાર। આજનો સુવિચાર છે, અસંભવ ફક્ત એ જ છે જેની આપણે શરૂઆત કરતા નથી। આપણા જીવનમાં કોઈ પણ વસ્તુ અસંભવ છે જ નહીં। જ્યારે આપણે એ કામની શરૂઆત કરીએ છીએ તો એ સંભવ છે, એ બની જ શકે છે। પણ જ્યાં સુધી આપણે એવું વિચારીએ છીએ કે આ બનશે નહીં, આવું થશે નહીં, ત્યાં સુધી એ કામ શક્ય નથી, એ સંભવ નથી। પણ જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ કોઈ પણ કામની, ત્યારે એ અસંભવ રહેતું નથી। માટે અસંભવ ફક્ત એ જ છે કે જેની આપણે શરૂઆત કરતા નથી। એકવાર શરૂઆત કરી દઈએ પછી બધું સંભવ જ છે। હવે આગળ આપણે જોઈએ દાદીમાના નુસ્ખા, જે તમારા માટે હું હંમેશા નવા નવા લઈને આવું છું। આજનો દાદીમાનો નુસ્ખો છે કે પેટની ચરબી, આ પેટની ચરબી વધી જાય છે ને, લગભગ અત્યારે તો બધાને જ પેટની ચરબી વધી જતી હોય છે। તો એ પેટની ચરબી ઓછી કરવા માટે શું કરવાનું? તો રોજ સવારે વહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં 1 લીંબુનો રસ નાખવાનું અને ખાલી પેટે પીવાનું। એવું 3 મહિના કરવાથી પેટની ચરબી ઓગળે છે। કેવો સરસ છે ને દાદીમાના નુસ્ખા! તો આપણે અપનાવવા જોઈએ અને સાથે આપણે બીજાને પણ કહેવા જોઈએ। હવે આગળ આપણે અભ્યાસ કરીશું। આજનો અભ્યાસ કરવા માટે આપણે શેની જરૂર પડશે? હા, નોટ અને પેનની, કે જે તમે હંમેશા સાથે લઈને જ બેસો છો। કદાચ જો નહીં લેવાઈ હોય તો ચાલો ફટાફટ લઈ લો। એના પહેલા આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા। ગયા ભાગમાં આપણે અલગ અલગ પ્રકારના ઝાડ, છોડ, વેલાનો પરિચય કર્યો હતો અને કો થી ઢો સુધી કને કાનો અને માત્રવાળા શબ્દો અને વાક્ય જોયા હતા। કો થી ઢો સુધીના શબ્દો લખતા અને વાંચતા શીખ્યા હતા। હવે આગળના શબ્દો આપણે લખીશું। લખો આજનો અભ્યાસ। અણને કાનો ણો, અણને કાનો ણો, ણો પરથી અણને કાનો અને માત્ર ણો, અણને કાનો અને માત્ર ણો, ણો પરથી કોઈ પણ શબ્દ આવતા નથી, પણ પાછળનો અક્ષર આપણે ણો લખી શકીએ છીએ। ગણો, ગણો, ગ અને ણો, અને કાનો માત્ર ણો, ગણો, ગણો। ચણો, 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 અણને કાનો માત્ર ણો, ચણો। આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે જ્યારે કહે છે ને ગણો, ચણો, એવી રીતે। હવે તને કાનો માત્ર તો, તને કાનો માત્ર તો, તોરણ, જે દરવાજા પર બાંધીએ છીએ આપણે, તોરણ, તો, તને કાનો માત્ર તો, રણ, તોરણ, તોપ, તોપ, તને કાનો માત્ર તોપ, જે પેલા યુદ્ધમાં વાપરવામાં આવતી તોપ, તો, તને કાનો માત્ર તો, તા। કેરી, કેરીનો પ્રકાર છે તોતા કેરી, તને કાનો માત્ર તો, તા, કેરી, એ કેરીનો પ્રકાર છે, તોતા કેરી। તોડવું, તને કાનો માત્ર તોડવું, ક્રિયા છે, કોઈ પણ વસ્તુ તોડીએ ને, તોડવું, તોડવું। હવે આગળ
થને કાનો માત્ર થો, થને કાનો માત્ર થો, થોર, થોર, થને કાનો માત્ર થોર. એક ઝાડનો પ્રકાર છે જે રણમાં ઉગે છે અને એને કાંટા હોય. કાંટા વાળો એ પાન જ હોય ખાલી અને કાંટા હોય છે, એને ફૂલ ફળ કાંઈ આવતું નથી. એ રણમાં ઉગે છે. થોર, થોડું, થોડું, થને કાનો માત્ર થોડું, થોડું. હવે આગળ લખો દ, દને કાનો માત્ર દો, દને કાનો માત્ર દો, દોરી, દોરી, દને કાનો માત્ર દો, રી. જુઓ કેવી રીતે લખ્યું છે, દને કાનો માત્ર કર્યો અને રને દીર્ઘઈ રી, દોરી. દોસ્ત, દોસ્ત એટલે મિત્ર. દોસ્ત, દો સ અડધો અને ત, દોસ્ત. ધને કાનો માત્ર ધો, ધને કાનો માત્ર ધો, ધોકો, ધોકો, ધોકો એટલે બેટ આપણે રમીએ છીએ ને બોલ બેટ, એને ધોકો પણ કહેવાય, ધોકો. ધને અને કપડા ધોકાવાનો પણ ધોકો, ધોકો. ધોળું, ધોળું, ધોળું એટલે સફેદ કલર છે, કલરનું નામ છે ને સફેદ કલર, એને ધોળું કહેવાય, ધોળું, ધોળું. ધને કાનો માત્ર ધોળું. નને કાનો માત્ર નો, નને કાનો માત્ર નો, નો કર, નો કર, નો. નને કાનો માત્ર નો કર, નો કર. નોકર ખબર છે ને? હા, જે ઘરમાં કામ કરતા હોય તે નોકર. નો બેલ, નો બેલ. નને કાનો માત્ર નો બેલ. પને કાનો માત્ર પો, પને કાનો માત્ર પો, પોપટ, પક્ષીનું નામ પોપટ. પને કાનો માત્ર પો, પટ. આપણે પક્ષીઓનું નામ શીખ્યા હતા ને. પોલું, પોલું. પને કાનો માત્ર પો, લું. પોલું એટલે કે અંદરથી ખાલી. જેમ કે ઢોલ હોય તો ઢોલને અંદરથી કઈ ભરવામાં આવતું નથી, એ ખાલી જ હોય છે. એને અંદરના ભાગમાં જે પૂરું ખાલી હોય, કઈ ભરેલું હોતું નથી, એને પોલું, પોલું. ફને કાનો માત્ર ફો, ફને કાનો માત્ર ફો, ફોટો, ફોટો. જો ફોટો કેવી રીતે લખવાનું, ફને કાનો માત્ર ફો, ટને કાનો માત્ર ટો, ફોટો. ફને કાનો માત્ર ફોજી, ફોટો લખો એકવાર હજી, ફોટો, ફોજી, ફોજી. ફોજ, ફને કાનો માત્ર ફોજ, ફોજ એટલે કે લશ્કર, સૈન્ય, જે યુદ્ધ માટે તૈયાર થાય છે ને, ફોજ. દેશની રક્ષા માટે જે લશ્કર તૈયાર કર્યું હોય એ ફોજ, એને ફોજ કહેવાય, લશ્કર એટલે. ફોજી એટલે સૈનિક. બને કાનો માત્ર બો, બને કાનો માત્ર બો, બોતડું, બોતડું. જુઓ બને કાનો અને માત્ર બો, તડું, બોતડું એટલે કે ઊંટનું બચ્ચું, ઊંટના બચ્ચાને શું કહેવાય, બોતડું, બોતડું. બોતેર. જો કેવી રીતે લખવાનું છે બોતેર, આપણે એકડા લખતા શીખ્યા હતા ને. હા, એમાં સાતડે બગડે બોતેર. બને કાનો માત્ર બો, ત અડધો અને ત આખો અને માત્ર, બોતેર, બોતેર. બોતેર લખવું હોય તો કેવી રીતે લખવાનું, બને કાનો માત્ર બોતેર. ભને કાનો માત્ર ભો, ભને કાનો માત્ર ભો, ભોજન, ભોજન, ભોજન. ભને કાનો માત્ર ભોજન લખ્યું, ભોજન. પછી
નાથ, શંકર ભગવાનનું નામ છે. ભોળાનાથ. કેવી રીતે લખવાનું? ભને કાનો અને માત્ર ભો, ળા, નાથ, ભોળાનાથ. લખો, મને કાનો માત્ર મો, મોસંબી, મોસંબી. મને કાનો માત્ર મો, મોસંબી. મને કાનો માત્ર મોસંબી. મોસંબી ફળનું નામ છે ને. મોસંબી. મોર, મને કાનો માત્ર મોર, મોર. મને કાનો માત્ર મોર, મોર. પછી મોગરો, મોગરો. મને કાનો માત્ર મોગરો, મોગરો. હવે આપણે થોડા વાક્ય લખીશું. વાક્ય માત્રાવાળા, કાનો અને માત્રાવાળા વાક્ય લખવાના છે. પેલું વાક્ય છે, કોમલ લોટ લાવ. કોમલ, કને કાનો માત્ર કોમલ, લોટ, લને કાનો માત્ર લોટ, લાવ. જુઓ કયા શબ્દમાં કાનો અને માત્ર લાગ્યા છે. કમાં કાનો અને માત્ર છે, અને લ છે એને પણ કાનો અને માત્ર છે. કોમલ લોટ લાવ. કોમલ, કોમલ લોટ લાવ, લોટ લાવ. કોમલ છોકરીનું નામ છે. બીજું વાક્ય, ગોપી, ગને કાનો માત્ર ગોપી, રોટલી બનાવ. ગોપી, રોટલી, રોટલી બનાવ. ગોપી રોટલી બનાવ. ગોપી, ગને કાનો માત્ર ગોપી, રોટલી બનાવ. ગોપી રોટલી બનાવ. જો ગને કાનો માત્ર ગો, રને કાનો માત્ર રો. ગોપી રોટલી બનાવ. હવે ત્રીજું વાક્ય લખો, મોહન ભોજન જમતો જા. મોહન, મોહન, મને કાનો માત્ર મોહન, મોહન ભોજન, મને કાનો માત્ર ભોજન, જમતો જા. જમતો જા. મોહન ભોજન જમતો જા. મોહન, મને કાનો માત્ર મોહન, ભોજન, મને કાનો માત્ર ભોજન, જમતો, તને કાનો માત્ર તો, જા. આજે આપણે કાના માત્ર વાળો શબ્દ અને વાક્યો લખી રહ્યા છીએ. એટલે જુઓ, ચોથું વાક્ય છે, મોના ટોપી લાવ. મને કાનો માત્ર મોના ટોપી લાવ. મોના ટોપી લાવ. મને કાનો માત્ર મો, નને કાનો ના, છોકરીનું નામ છે. મોના ટોપી લાવ. તને કાનો માત્ર ટો, ટોપી લાવ. મોના ટોપી લાવ. હવે પાંચમું વાક્ય છે, રોનક લખતો ગણતો જા. રોનક, રોનક લખતો ગણતો જા. રોનક લખતો ગણતો જા. રને કાનો માત્ર રોનક લખતો ગણતો, ગણતો જા. છઠ્ઠું વાક્ય છે, ઢોલ વગાડો. ઢને કાનો માત્ર ઢોલ, વગાડો, ઢોલ વગાડો. ઢોલ, ઢને કાનો માત્ર ઢોલ, વગાડો, વગાડો, ઢોલ વગાડો.
સાતમું વાક્ય, તાલ બજાવો. તને કાનો તાલ બજાવો. બજાવો. જો વને કાનો માત્ર વો. તાલ બજાવો. તાલ બજાવો. આઠમું વાક્ય છે, નાચ નચાવો. નને કાનો નાચ ન ચાવો. ન નાચ નચાવો. કેવી રીતે છે? જો વને કાનો માત્ર છે વો. આ વાક્યમાં છેલ્લે આવ્યું છે વને કાનો માત્ર વો. નાચ નચાવો. નાચ નચાવો. નાચ નચાવો. નવમું વાક્ય છે, રાસ રમાડો. રાસ રમાડો. છેલ્લે કાનો અને માત્ર વાપર્યા છે આ વાક્યોમાં. રાસ રમાડો. રાસ રમાડો. તને કાનો માત્ર ડો. હવે 10મું વાક્ય છે, ગીત ગાઓ. ગીત ગાવો. ગીત ગાવો. ગીત ગાઓ. વને કાનો માત્ર વો. ગીત ગાવો. હવે આપણે જેટલા શબ્દો અને વાક્ય લખ્યા છે ને એને એકવાર ફરીથી વાંચી જઈએ. ચાલો મારી સાથે વાંચજો. આજે આપણે કાના માત્ર વાળા શબ્દો લખ્યા, એને હવે ફરીથી વાંચશું. ણને કાનો માત્ર ણો. ગણો. ગણો. ચણો. ચણો. તને કાનો માત્ર તો. તોરણ. તોરણ. તોપ. તોપ. તોતા કેરી. તોતા કેરી. તોડવું. તોડવું. થને કાનો માત્ર થો. થોર. થોર. થોડું. થોડું. દને કાનો માત્ર દો. દોરી. દોરી. દોસ્ત. દોસ્ત. ધને કાનો માત્ર ધો. ધોકો. ધોકો. ધોળું. ધોળું. નને કાનો માત્ર નો. નોકર. નોકર. નોબેલ. નોબેલ. પને કાનો માત્ર પો. પોપટ. પોપટ. પને કાનો માત્ર પોલું. પોલું. ફને કાનો માત્ર ફો. ફોટો. ફોટો. ફોજી. ફોજી. ફોજ. ફોજ. બને કાનો માત્ર બો. બોતડું. બોતડું. બોતેર. બોતેર. ભને કાનો માત્ર ભો. ભોજન. ભોજન. ભોળાનાથ. ભોળાનાથ. મને કાનો માત્ર મો. મોસંબી. મોસંબી. મોર. મોર. મોગરો. મોગરો. હવે વાક્ય જોઈ લઈએ. કોમલ લોટ લાવ. કોમલ લોટ લાવ. ગોપી રોટલી બનાવ. ગોપી રોટલી બનાવ. મોહન ભોજન જમતો જા. મોહન ભોજન જમતો જા. મોના ટોપી લાવ. મોના ટોપી લાવ. રોનક લખતો ગણતો જા. રોનક લખતો ગણતો જા. ઢોલ વગાડો. ઢોલ વગાડો. તાલ બજાવો. તાલ બજાવો. નાચ નચાવો. નાચ નચાવો. કોઈ પણ ક્રિયા કરવા માટે કહીએ તો એની પાછળ કાનો માત્ર લાગે છે. જુઓ, રાસ રમાડો.
રાસ રમાડો, ગીત ગાઓ, ગીત ગાવો. ચાલો તો આપણે પણ એક સરસ મજાનું ગીત ગાઈએ. આગળ આપણે એકડા લખતા શીખેલા ને, તો એના પરથી એક મસ્ત ગીત છે તમારા માટે. તમે પણ સાથે ગાજો. આપણે બાળ ગીત ગાવાનું છે. ગીત ગાઓ. 1 2 3 4. 1 2 3 4. રંગબેરંગી ફૂલ અપાર, રંગબેરંગી ફૂલ અપાર. 5 6 7 8. 5 6 7 8. સ્વચ્છ સુંદર નદીને કાંઠ, સ્વચ્છ સુંદર નદીને કાંઠ. 9 10 11 12. 9 10 11 12. પવન વાય ઠંડો ગાર, પવન વાય ઠંડો ગાર. 13 14 15 16. 13 14 15 16. મોરલીઓ કરે કલશોર, મોરલીઓ કરે કલશોર. 17 18 19 20. 17 18 19 20. છવાય આનંદ ચારે દિશ, છવાય આનંદ ચારે દિશ. કેટલા સરસ આપણે 20 એકડા બોલ્યા ને. 1 થી 20 એકડા બોલ્યા અને સાથે સરસ મજાનું બાળગીત પણ ગાયું. ચાલો નમસ્તે, ફરી મળીશું.